નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। આજે ચર્ચા કરવી છે ગુજરાતની અંદર છેલ્લા 3-4 દિવસથી શંકરસિંહ વાઘેલાનું નામ ખૂબ જ વાયુ વેગે ચર્ચિત થઈ રહ્યું છે। આમ તો જ્યારે જ્યારે શંકરસિંહ બાપુનું નામ ચર્ચિત થાય ને ત્યારે એવું લાગે કે શંકરસિંહ કંઈક નવી રાજકીય પાર્ટી લઈને આવે છે, પણ હવે આ વખતે શંકરસિંહ બાપુ નવી રાજકીય પાર્ટી લાવે છે કે સમાજને એક કરીને પોતે ક્યાંક આગળ જાય છે। જોકે સમાજના આગેવાનો સાથે જ્યારે જ્યારે અમે વાત કરી ત્યારે કહ્યું કે બાપુ સમાજને એક કરે તો ઠીક, પણ જો રાજકીય વાત કરે તો અમારે બાપુ હારે કોઈ લેવા દેવા નથી। આ જ મુદ્દે ચર્ચા કરવી છે। વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા અમારી સાથે જોડાય છે। જગદીશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં। નમસ્કાર જગદીશભાઈ, છેલ્લા કેટલાક દિવસોથી આપણે પણ એ ચર્ચા કરી રહ્યા છીએ શંકરસિંહ બાપુની કે ગુજરાતની અંદર શંકરસિંહ બાપુ કંઈક નવું કરે, બાપુ પ્રેસ કોન્ફરન્સ રાખે એટલે કંઈક નવી પાર્ટીની જાહેરાત કરવાના હોય, કાં બાપુ કંઈક ધડાકો કરે। આવા બધાની વચ્ચે બાપુ ક્ષત્રિય સમાજને જે ભેગો કરે છે એમાં ઈ પાછળ છે ભાવનગરના રાજાને આગળ રાખ્યા છે, અને હવે સમાજ એમ કહે છે કે જો બાપુ રાજકીય પાર્ટી લાવે તો બાપુ હારે સંબંધ ખરા પણ રાજકીય પાર્ટી હારે નહીં। જુઓ પ્રદીપભાઈ, શંકરસિંહ બાપુ હવે નવી રણનીતિ ઉપર કામ કરી રહ્યા છે। ભૂતકાળમાં એણે અનેક વખત રાજકીય પક્ષો પેટા પક્ષો સ્થાપ્યા, પણ એ નિષ્ફળ ગયા। એ નિષ્ફળ એટલા માટે જાય છે, રામના નામે પથ્થર તરે પણ જો બીજા કોઈ નાખે તો, રામ પોતે નાખે તો ડૂબી જાય। શંકરસિંહ વાઘેલા બહેતરીનમાં બહેતરીન રણનીતિકાર ખરા, સંગઠનકાર ખરા, મૂળ જનસંઘી એટલે કે એને એ બધી ભારતીય જનતા પાર્ટીની તમામ ખૂબી ખામી એ બધાની એને ખબર, એમાં કોઈ ના નહીં। પણ રાજકારણમાં તો સંઘેહે શક્તિ કલો યુગે, એટલે કે તમારે તમારી પાસે સંગઠન હોવું જોઈએ, એના સિવાય તમારો દબદબો ચાલે નહીં। તમારા લાઇકિંગ ડિસલાઇકિંગ જે હોય તે, પણ એ તમને વાંધો પડ્યો એટલે પ્રજા તમારી થઈ ન જાય। ભૂતકાળમાં શંકરસિંહ નિષ્ફળ શું કામ ગયા? એને વાંધો પડ્યો તો જેની તેની સાથે, કેશુભાઈથી માંડીને નરેન્દ્ર મોદી સહિતના સાથે એને વાંધો પડ્યો એટલે એને બગાવતનો ઝંડો ઉખેડ્યો। પ્રજાને કાંઈ વાંધો નહોતો, પ્રજાને કોઈ પ્રોબ્લેમ નહોતો, અથવા તો હતો તો એના માટે ઝંડો શંકરસિંહે ઉપાડ્યો નહોતો। શંકરસિંહને પ્રોબ્લેમ થયો હોય એટલે એને અથવા એના જૂથને રાજકીય પ્રોબ્લેમ થયો એટલે એને ઝંડા ઉપાડ્યા હતા। એટલે પ્રજાએ જે તે સમયે પછી કેટલાક લોકો જે કમિટેડ હોય એને સપોર્ટ આપ્યો, બાકી એને મેળ પડ્યો નહીં, અને શંકરસિંહે બધા વીટલા વાળી લેવા પડ્યા। હવે શું થાય છે તમે જુઓ, હવે આખી જુદી વાત છે। હવે પેલા જેવા શંકરસિંહ નથી ને પેલા જેવો ભાજપે નથી। આ બહુ જ સમજવા જેવી વાત છે પ્રદીપભાઈ। પેલા જેવા શંકરસિંહ નથી એટલે હવે જે શંકરસિંહ મેદાનમાં ઉતર્યા છે એ કોઈ પક્ષનો ચહેરો બનીને ઉતર્યા નથી। એટલે કે એણે એમ નથી કીધું કે જે તે પક્ષ છે હવે સૂચિત પક્ષ કોઈ પણ હોય તો શંકરસિંહ બાપુ એના લીડ, એવું નથી। એ કેવળ ને કેવળ એક વડીલની ભૂમિકામાં છે, એક સારથીની ભૂમિકામાં છે। અર્જુન જુદા છે, એટલે ઈ એવા સારથી છે કે જે અર્જુનને કહેશે કે જો ફલાણી જગ્યાએ બાણ મારો એટલે ચકલીની આંખ પણ વિંધાઈ જશે, અને એ રામ ભગવાનને પણ કહેશે કે જો ઓલા રાવણની દૂટી જો અહીંયા છે ન્યા બાણ મારો તો જ આ રાવણ વિંધાશે, કારણ કે એ બધી બાબતોમાં નિપુણ છે। પણ હવે પોતે એમાં ધનુર્ધર થવાની જરૂર નથી, પોતે સારથી એટલે કે માર્ગદર્શક થવાની જરૂર છે, જેની ભૂમિકા અત્યારે એ ભજવી રહ્યા છે। એ શું કરી રહ્યા છે? ગામડે ગામડે જઈને અત્યારે ક્ષત્રિય સમાજની એકતા કરી રહ્યા છે। શું કામ? જો એક વખત ક્ષત્રિય સમાજની એકતા થઈ જાય તો ગુજરાતમાં 15-17% પાટીદારો છે, 40-42 થી માંડીને 60% સુધીના ઓબીસી છે। એમાં તમારી જાણ કરતા આટલા ક્ષત્રિય સમાજ પણ એમાંના કેટલાક આવી જાય છે, અને સહિતના ઓબીસી છે એ આટલા ટકા છે, અને બાકી દલિત અને માઇનોરિટી એ પણ ભારતીય જનતા પાર્ટીથી અત્યારે ખફા છે। અને શંકરસિંહ બાપુ અહીંથી માંડી અને ઉત્તર પ્રદેશમાં અખિલેશને મળવા ગયા, અખિલેશ ત્યાં યાદવ, અહીંયા આહિર, યાદવ અને આહિર એ પણ બંને એક, અને આહિર કોમ્યુનિટીની સંખ્યા પણ તમે અવગણી ન શકો એવી છે। એટલે સરવાળે સમાજના ખભે સંગઠન બનાવી અને શંકરસિંહ વાઘેલા કોઈ એક અર્જુનને સોંપશે કે જો આ આખે આખું કુરુક્ષેત્ર જીતવું હોય તો હવે હું તને કહું એ પ્રમાણે કર। આ એની ભૂમિકા છે। જી પ્રદીપભાઈ। જગદીશભાઈ, આખી આ ભૂમિકાની વાત કરી એમાં આપણે રામને યાદ કર્યા હતા। હવે પરસોત્તમ રૂપાલાના રામને લઈને નિવેદન કર્યું, અને 2 દિવસ પહેલાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ 2 બહેનોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી
કે પરસોત્તમ રૂપાલાએ ફરી એક વખત ભગવાન રામને લઈને બફાટ કર્યો. એ નિવેદન બાદ ફરી એક વખત ક્ષત્રિય સમાજને લઈને અશ્વિન સરવૈયા દ્વારા એક જાહેરાત કરવામાં આવી, પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું કે 20 તારીખે મોટો તામઝામ છે તે ગોતા ખાતે ગોઠવવાનો છે. આ બધાની વચ્ચે આજે જ્યારે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત સાથે જ્યારે મેં વાતચીત કરી ત્યારે રાજ શેખાવત એવું કહી રહ્યા હતા કે 22 તારીખે અમારો એક કાર્યક્રમ છે કે જેની અંદર તમામ ક્ષત્રિય સમાજ જે છે એ નાડોદા રાજપૂત હોય, ગરાસિયા હોય, એ બધાને ભેગા કરવાના છે. એટલે મેં પૂછ્યું, મેં કીધું 20 તારીખે કાર્યક્રમ છે તો 22 તારીખે કેમ? તો કે 20 તારીખવાળો કાર્યક્રમ તો કોને પૂછીને નક્કી કર્યું એ ખબર નથી, 22 તારીખવાળો કાર્યક્રમ કે 2 મહિનાથી નક્કી હતો. એટલે હવે આમાં ચાલુ થયા પહેલા 2 ભાગ પડી ગયા. બસ આ જ સૌથી મોટો પ્લસ પોઈન્ટ ભારતીય જનતા પાર્ટીનો હોય તો એ તે છે કે વિપક્ષોમાં એકતા છે નહીં, કદાચિત થવાની નથી. અત્યારે તમે જે કરણી સેના જેની સાથે તમે વાત કરી રાજ શેખાવત શ્રી, એણે પણ ભૂતકાળમાં ચૂંટણી લડવાની અનેક પ્રકારની તાલાવેલી કરી છે. જ્યારે કે પહેલા એણે આ તમે જે અત્યારે સ્ક્રીન ઉપર બતાવો છો એવા જન સમુદાયની સામે સમાજની જ વાત કરી હતી, રાજનીતિની નહીં. પરંતુ એણે પણ ટિકિટ માગીને પછી ઠેઠ બામસેટ સુધી પહોંચ્યા. તમે કલ્પના કરો, આ ક્ષત્રિય સમાજ જે કેસરિયાળા સાફા પહેરીને તમે મને બતાવી રહ્યા છો, હાથમાં તલવારો લઈને અથવા તો હિન્દુત્વની બહુ મોટી વાત કરતા હોય, જય જયકાર કરનારા બતાવી રહ્યા છો. જ્યારે કે રાજ શેખાવત બામસેફના ટેકાથી ટિકિટ માગી. બામસેફ એટલે બાકાયદા એની એક વિચારધારા છે, એ સંપૂર્ણપણે હિન્દુની વિરુદ્ધની વિચારધારા છે. એ સવર્ણોને હંમેશા સત્યાનાશ ઈચ્છી નાખે એવી એની માનસિકતા છે. એને એમ માને છે કે આ વર્ગ વિગ્રહ જે અથવા તો જે મનુરાજાએ આખી વાત કરેલી છે તો એમાં દલિત સમાજને હેરાન કર્યું એ આ સમાજે કરેલું છે, આ એટલે સવર્ણો એ બધાએ. એના ટેકાથી રાજ શેખાવતે ટિકિટ મેળવી. તમે કલ્પના કરો તો તમારી જીજીવિષા પણ કેવી છે. જ્યારે કે તમારે કદાચિત ખોબરી ગયા હોત તો શું ફેર પડ્યો હોત. અને આપણે સ્થિતિ જાણીએ છીએ, ક્યાંય એનું ક્યાંય નામો નિશાન રહ્યું નહીં. જીત તો હારની તો જીતની તો વાત જુદી રહી. તો સવાલ એ છે કે આ જે ભાગલા પડી જાય છે બુદ્ધિપૂર્વક, કારણ કે દરેકની ભીતરમાં કાંઈ ને કાંઈ મહેચ્છા રહેલી છે અને એ મહેચ્છાને બુદ્ધિપૂર્વક લાગતા વળગતા લોકો એને પ્રોત્સાહિત કરે એટલે એ ભાજપની બી ટીમ બની જાય. જેમ કે તમે અત્યારે કહો છો તેમ 20મી તારીખે ગોતા અમદાવાદમાં ક્ષત્રિય સંમેલનનું મિટિંગ છે. એમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી જે છે એના પૌત્ર જે છે વિજયરાજસિંહજી, એને આ લોકો પ્રમુખ બનાવવાના છે ક્ષત્રિય સમાજની એકતાનું એક મંડળ કરીને. પણ એ આવા તો ભૂતકાળમાં અનેકો મંડળ પાછા થઈ ગયા છે. હવે એમ બધું થશે તો કરણી સેના ક્યાં જશે, રાજપૂત ક્ષત્રિય સેના ક્યાં જશે, ક્ષત્રિય એકતા સમિતિ કે હમણાં જે લડત સમિતિ એ લોકો ક્યાં જશે, આ રાજ શેખાવતજી જે ક્યાં જશે. તો સરવાળે ભારતીય જનતા પાર્ટીએ તો પછી કઈ કરવાનું રહેશે પણ નહીં. બધા આપોઆપ લડ્યા કરશે અને એમાં કોઈનું કઈ ઉપજણ થશે નહીં, કારણ કે બધા વિખેરાઈ જશે, વટાણાની જેમ વેરાઈ જશે. એટલે ભાજપને કઈ તો પછી કરવા જેવું રહેશે નહીં. આ તો મોટો પ્લસ પોઈન્ટ છે, કારણ કે દરેકને પોતીકી જે મહત્વકાંક્ષા છે સમાજની પડી નથી. સમાજને તો ખાલી ખંભો છે, એના ખભે બધું મૂકી અને પોતાના નિશાન પાર પાડવા છે. આવી રીતે જેટલા પણ લોકો કરશે, ભૂતકાળમાં ભલે ગમે તેમ થયું હોય, લેશ માત્ર એને ટેકો સમાજનો મળવા નથી. લખી રાખજો સાહેબ. આમાં આજે ક્ષત્રિય આગેવાનોની સાથે સાથે કેટલાક કોંગ્રેસી નેતાઓની સાથે પણ વાત કરી કે જે ક્ષત્રિય સમાજમાંથી છે, અને એમની જ્યારે આરે વાત કરીને ત્યારે જગદીશભાઈ એમનું એક સાંભળવા જેવું છે. એ એવું કહેતા હતા કે શંકરસિંહ બાપુ જો સમાજને એક કરે ને તો આપણે શંકરસિંહ બાપુની હારે છીએ, બાકી શંકરસિંહ બાપુ સમાજને એક કરીને રાજનીતિ લાવે તો આપણે એમની હારે રહેવાનું થતું નથી. ને આપણે શંકરસિંહને એવું કહેવું છે કે બાપુ અહીંયા સુધી ઠીક હતું, સમાજને લઈને રાજકીય પક્ષ નથી બનાવવો, કેમ કે સમાજ હાથો બની જાય છે. જો અસ્મિતા આંદોલન થયું એ વખતે કોંગ્રેસના તમામ નેતાઓ ફાયદો લેવા આવ્યા હતા. બસ આ પ્રદીપભાઈ આ જ વાત છે. એની કઈ પારાશીશી છે તમે માપીને કહી શકશો કે શંકરસિંહ બાપુ અત્યારે જે કરે છે એ સમાજ માટે કરે છે, અને હવે ધારો કે એની રાજનીતિ કરવાની ઈચ્છા હોય તો કઈ લાલ લાઈટ થવાની છે, લબક દબક થાય એટલે વર્તી જાય કે હવે શંકરસિંહ રાજકારણમાં આવવાના છે. શું વાત કરો છો? શંકરસિંહ બાપુ આખું મટીરિયલ જ રાજકારણી છે, સમજી લ્યો. અને એ શું કામ બાકી રાજકારણી સમાજકારણી એની પછી અપેક્ષા રાખો? એ બી તમારે એ સમાજકારણની સાથે રાજકારણ તો રહેવાનું જ. તમે તમારા પડછાયાને ક્યારેય દૂર કરી શકો નહીં. એટલે આ બધી જ બાબતો શું સૂચવે છે? બધાને પોતીકી પડી છે. નહીતર એમ કા ન કે ભાઈ સમાજ એક કરતા હોય તો કુરબાન છે, અમારે કાંઈ નથી. કારણ કે મુખ્ય તો અમે ક્ષત્રિયો છે, કોંગ્રેસ જવા દો,
મૂળ તો અમે કોંગ્રેસીઓ છે અને બાપુ તો આટલા ખેલંદા ખેલાડી છે, જગ જાહેર બધી વાતો છે એની. તો જો એ સમાજ એકતા કરતા હોય તો વાંધો નહીં. બીજું રાજકીય માની લો કે એની મહત્વાકાંક્ષા હોય તો પણ એવું કોને કીધું કે તમને એ નહીં સાચવે? દાખલા તરીકે જેને આનો વિરોધ કર્યો હોય એને. કારણ કે રાજકારણમાં તો આવા ખેલાડી ચાલવાના, પણ એને બધાને ખબર છે કે હવે જે સૂચિત પક્ષ જેની દશેરાના દિવસે એનાઉન્સમેન્ટ જેનું થવાનું છે એમાં છાપેલા કાટલા કોઈ હશે નહીં. લખી રાખો, શંકરસિંહ બાપુ એમાં રણનીતિકાર તરીકે એટલે કે સારથી તરીકે બેકગ્રાઉન્ડમાં રહેશે. અર્જુનો જુદા હશે જે કૌરવ સેનાને ફાડી ખાવા માંગશે. તો એ બધાને ખબર છે કે આપણો મેળ પડે એમ નથી, એટલે અત્યારથી એ લોકો આવા નિવેદનો કરી રહ્યા છે કે બાપુ જો રાજનીતિ કરશે. એટલે ભલામણા તો તમે શું કરો છો? હાલો, તમે કઈ સમાજ માટે થઈને ખરપાઈ ગયા? તો જો ખરપાઈ ગયો તો આ સમાજ તો આ કેવો સમાજ છે? ક્ષત્રિય સમાજ તો ભલામણા બલિદાની છે ને કુરબાની આપેલો છે. તમારા માથા મૂકી દે, તમે જો એની ઉપર ભરોસો મૂકો તમારા હાથું માથા મૂકી દે એવો સમાજ છે. આ તો વટનો કટકો છે, એ કોઈ દી ખડ ન ખાય. તો કોંગ્રેસના નેતાઓએ પણ ક્યારેય એમ ના માનવું જોઈએ કે સમાજે તમને દૂર કર્યા. તમે સમાજને દૂર કર્યા એટલે હાંસિયામાં ધકેલાઈ ગયા. અને શંકરસિંહ બાપુ હોય કે તમે હોય, રાજકારણ જે છે એ સમાજનો જે ભાગ છે એને અલિપ્ત રાખી શકાય નથી. આ કોઈ ધર્મની વાત ને ફલાણી નથી, આ બધી એ જ છે. સમાજ એકતા થાય, એકતાની શક્તિ થાય, શક્તિમાંથી માગણી થાય, માગણી એની સંતોષાય, ન સંતોષાય બગાવત થાય અને તમે તમારો હિસ્સો માગો. આ આ તો એક ને એક બે જેવી વાત છે. એટલે કોંગ્રેસના જે નેતાઓ ક્ષત્રિય નેતાઓએ આવું કીધું હોય કે સમાજ એકતા થાય તો અમે તમારી સાથે, તો કાંઈ એની સાથે શું કામ શંકર સાથે? તમને આવડતું નથી સમાજને એકતા કરતા? તમે કાં નથી કરતા? તમારાથી થાય એમ નથી. તમારે શું કરવું છે? તૈયાર ભાણે જમવું છે. જો શંકરસિંહ સમાજને એક કરી દે તો અમે એના નામે ચરી ખાઈને ટિકિટ મેળવીને ભારતીય કોંગ્રેસમાંથી કે ગમે એમાંથી ટિકિટ મેળવી અને ધારાસભ્ય જે કંઈ થવું થઈ જાય. ભલા માણસ, તમારા હાટું આ સંગઠન નથી. અને શંકરસિંહ આવું કરશે તો એ થાપ ખાશે. લખી રાખો. કારણ કે જનતા સ્વયં અત્યારે એટલી બધી એલર્ટ ને હોશિયાર થઈ ચૂકી છે કે હું ને તમે જે બોલીએ તે પણ એને સાંભળવું હશે એટલું જ સાંભળશે. એને ખબર છે કે આ પાપી લોકો છે, ખોટું બોલે છે. એટલે હવે આમાં કોઈની ભ્રમણા ચાલે એમ નથી. કલકત્તાની ઘટના, રેપ કાંડ થી માંડીને અહીંયા ટીઆરપી કાંડ સુધીની જેટલી ઘટના હોય, હું ને તમે મીડિયા કર્મી હોવા છતાં નથી લખતા એટલું તો કોમેન્ટ સોશિયલ મીડિયામાં આવે છે. એનો અર્થ એમ છે કે બધાની પાસે આઈક્યુ છે, બધાની પાસે વિચારધારા છે, બધાનો એક ચોક્કસ પ્રકારનો મત છે. એટલે હવે જેનું તમારું ઇન્ટરેસ્ટ, જે કોઈ રાજકારણી લોકો અઠમ ખેલાડીઓ એમ માનતા હોય કે અમે બહાર ચહેરો જુદો બતાવીને અંદર જુદો બતાવે, સોરી, એનું કાંઈ હાલ એમ નથી. શટડાઉન થવાનું છે. હવે બિલકુલ ન્યુટ્રલ એટલે કે તટસ્થ અને બિલકુલ સમર્પિત અને બેદાગ અને વિઝનરી આવા લોકો જો મેદાનમાં આવશે તો લોકો પોતાની જે જાતિગત વાત છે, વર્ગની વાત છે, કોમની વાત છે, આ બધાને પર રહીને પણ એક વખત કદાચિત મત કરી દે તો નવાય નહીં. પણ બાકી તમે આને આ ખેમામાં જન્મવા માંગતા હો તો સોરી, એનું પણ કોઈ ભવિષ્ય નથી. કોંગ્રેસના નેતા હોય કે ભાજપના નેતા હોય કે શંકરસિંહ બાપુના ક્ષત્રિય સમાજના અગ્રણી હોય, સમાજનું ભલું કર્યા વગર તમારું ક્યાંય હિત થવાનું છે નહીં. જી પ્રદીપભાઈ. જગદીશભાઈ, છેલ્લો સવાલ છે. શંકરસિંહ બાપુ આ તમામ લોકોને ભેગા કરે છે અને એમાં લખ્યું છે કે ગુજરાતના 224 જેટલા રજવાડા છે, એ રજવાડાના રાજવી પરિવારને બોલાવવા છે ને એમનું સન્માન કરવું છે. તો શંકરસિંહ બાપુ જે રાજકીય પક્ષની અંદર, કોઈ પણ રાજકીય પક્ષની અંદર સલાહકાર તરીકે વાત થાય દશેરાના દિવસે જે ઘોડો દોડવાનો છે એમાં, તો શંકરસિંહ બાપુ આ તમામ લોકો છે 224 છે, એમાંથી 100 જો વિધાનસભા આવે તો 182, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવે તો એમને વેચી દેવાનું, આવી રીતે કંઈ વિચારી રહ્યા છે કે ગણતરી કરી રહ્યા છે એવું લાગે? એ વિચારે તો પણ એ તો પડવાના છે, ધબોય નમા થવાનું. કારણ કે આ ગુજરાતની 6.5 કરોડની જનતામાં નીકળ્યા દરબાર કે ક્ષત્રિય થોડા રહે છે. બધા કોમ છે ને. રઘુવંશી ક્યાં જશે, બ્રાહ્મણ ક્યાં જશે, પાટીદાર ક્યાં જશે, આદિવાસી ક્યાં જશે, માઇનોરિટીઝ ક્યાં જશે, દલિત ક્યાં જશે, બીજા બધા. એટલે એવું કંઈક, એટલે જ પ્રોબ્લેમ એ છે ને ભલામણ. તમે આ ચૂંટણી ગુજરાતની છે. ધારો કે જ્યારે 2027માં ચૂંટણી થશે તો એ ગુજરાતની ચૂંટણી છે, ક્ષત્રિય સમાજની નથી, પટેલ સમાજની નથી, બ્રહ્મ સમાજની નથી, રઘુવંશી સમાજની નથી. ભલામણ સમાજની થોડી છે, આ તો ગુજરાતની ચૂંટણી છે. તો તમે તમે જે 224 કહો છો એ ગુજરાતના છે.
બાકી સૌરાષ્ટ્ર આખે ટોટલ જેટલા 562 જેટલા આખા દેશમાં રજવાડા હતા, એમાંથી આ 224 જેટલા જે છે રિયાસતો એ એમ કે આઈની છે. તો તમે સન્માન કરો, તમારા અત્યારે સન્માન કરો તો જ એનું સન્માન છે. બાકી હું અપમાનિત લોકો છે એ તો અમથાય સન્માનનીય જ છે, સમજી લ્યો. તમારો એવો કોઈ એવોર્ડ નથી તમારી પાસે ગ્લોબલ કે તમારું એ સન્માન થાય તો એને ગૌરવ. જેમ કે ભારત રત્ન, જેમ કે કલેક્ટર સન્માન કરે, કે રાજ્ય સરકાર સન્માન કરે, કે ગુજરાત ગૌરવ ધારો કે ગુજરાત રત્ન, તોય ઠીક છે. એટલે ભાઈ હું તમારું તમે મારું સન્માન કરો તો આપણું આવે. હું મને કહ્યું હું લઈ આવું એક શિલ્ડ તમને આપી દઉં, આ પ્રદીપભાઈ આથી મહાન, તમે કહો જગદીશભાઈ મહાન, તો ક્યાં ફરક પડતા હે? એમ તમે આ જ પ્રોબ્લેમ છે કે તમે સાચી વાત કરતા નથી. ભાઈ સન્માન તમારે એમ ન કહે કે સન્માન કરીશું, એને કહો કે ભાઈ રજવાડાઓ બધા એક થાવ અને આપણે એક મહામંથન કરવું છે કે ભાઈ ભૂતકાળમાં તમે આટલી મોટી કુરબાની આપી તો તમને એના અત્યારે તમારી જે હાલત છે એનાથી તમે સંતોષ છો નહીં, તો આપણે એની ચર્ચા કરીએ અને ભવિષ્યમાં શું કરવું એનો નિર્ણય કરીએ. આમ ચોખ્ખું કે ને. હવે એને સન્માન એટલે હું એ બધા તમે 224 રજવાડા છે એમાંથી માની લો 5-50 લોકો હાજર આવશે, એ રાજવીઓ આવે મંચ ઉપર બેહાડે, વધીને તમે એક પાઘડી પહેરાવો અને એને સાલ ઓઢાડી દો, એ 2-5-10 મિનિટનો ખેલ છે. પછી તો તમારી જ રિયાસત હાલવાની છે. આ 224ની રિયાસતની ક્યાં વાત હાલવાની છે? તમારે ચરી ખાવું. જો આ કોઈ કાળે હાલશે નહીં, એ ભલે ખેલ નાખી લે. અને આ દુનિયા હવે છે ને ઓડિયન્સ થઈ ગઈ છે. આપણે તમે ને હું નાગરિકો છે ને બધા દર્શકો બહુ સારા છીએ. આપણે ચેનલ જેમ ફેરવીએ ને એમ બધું જોઈએ. ક્ષત્રિય સમાજનું સંમેલનમાં જઈએ, પાટીદાર સમાજના રથયાત્રામાં જઈએ, ઉમિયા માતાજીનો રથ ને એવું બધું નીકળ્યું તો એ જોઈએ, પછી રામ રથ નીકળ્યો હોય તો એ જોઈએ, ઘર ઘર તિરંગા કે નરેન્દ્ર મોદી કે તો એ આપણે ટાંગી દઈએ. આ બધા હવે સમજી ગયા કે ભાઈ શું કામ બગાડવું, કોઈને કારણ વગરનું આંખે હું કામ ચડવું. મત કોને દેવાના છે તો અંદર ન્યા જઈને જે આપણે જે જવાનું છે ન્યા જ દેવાના છે. ન્યા ક્યાં કોઈ જોવા આવે છે કોને દો છો, તો બગાડવું શું કામ? કારણ લોકો આવું શું કામ માને છે? બધાને ખબર છે કે તમે ફરેબ કરી રહ્યા છો. જેટલા લોકો અત્યારે સમાજના નામે ચૂંટાણા છે, પાટીદારથી માંડીને બધાને કહું છું, જેટલા લોકો ચૂંટાણા છે, તમે સમાજનું શું ભલું કરી દીધું? એક સમાજ એમ કહી દે કે ભાઈ અમારા એટલા લોકો ધારાસભ્ય થયા એટલે જો આજે અમારા ભગવાન દયા છે, અમારે ખીચડી ખાવા નથી ને અત્યારે અમે શીરો પૂરી ખાઈએ, બતાવી દો કોઈ હોય તો. એ તો એ બિચારા હજી એમને રખડે છે, સમજી લો. એટલે આ બધું અત્યાર સુધી હાલ્યું કારણ કે ખબર નથી પડતી. વાત કાંઈક કરે ને હોય કાંઈક. હવે તો આ સોશિયલ મીડિયા આવી ગયું છે દરેકની. એ હું આખા દિવસમાં કેટલી છીક ખાઉં એ પણ સમાજને ખબર પડે છે. તમે આટલી છીક ખાધી એમાં તમારે આટલી નેચરલ હતી ને આટલી પ્રદીપભાઈને અપશુકન થાય ને એટલા માટે ખાધેલી કૃત્રિમ. આટલી હદે તો લોકો હોશિયાર થઈ ગયા છે. એટલે હવે આ બધી જૂની પુરાણી ચીજોને બાદ કરી બાકાયદા તમારી જાણ ખાતર નિષ્ઠાપૂર્વક સમર્પિત ભાવવાળા વિઝનરી શિક્ષિત ભણેલા ગણેલા બે દાગ એવા લોકોને ઉમેદવાર ઊભા રાખે તો નાગરિકોને ઠપકો આપી શકાય કે હવે જો તમે મત નહીં આપો તો પછી તમે અમને કહેતા નહીં કોઈ હારા માણા નથી. આ જોઈ લો મંચ ઉપર છગન મગનભાઈ ઊભા છે, એમાં કઈ એબ હોય તો મને કહી દો, તમારી સામે જ ઊભા છે ને અહીંયા ખુલાસો આઈને થઈ જાય. તમે એમ કહો ફરાણાભાઈમાં ખામી છે તો ફોરગેટ ઇટ, કાઢો એને, હાલો વાત થાય પૂરી. પણ નથી અને સારા છે તો જરૂરી નથી કે એ ચહેરો જાણીતો હોય. બધાને શંકરસિંહ જેવું થોડું બેકગ્રાઉન્ડ મળતું હોય, એનો ચહેરો જાણીતો હોય. બધા અમિતાભ બચ્ચન થોડા હોય, પણ અમિતાભ બચ્ચન પ્રચલિત છે એટલે બીજા કોઈ સારા ન હોય એવું તો છે નહીં. શંકરસિંહ પ્રચલિત છે એટલે બીજા કોઈ સારા ન હોય એવું તો છે નહીં. કનુભાઈ કળસરિયા છે, ભાઈ મહેન્દ્ર મસરૂ છે, જગતમાં હારા માણસોની તાણ ક્યાં છે? પણ તમારે એને લાવવા નથી. એટલે હવે એવો જે મોરચો ઉભો થાય, ધારો કે 27 ને ધ્યાનમાં રાખીને કે ભાઈ આ નિષ્ઠાવાન 182 જણાની વાત છે, તમને કઈ ખામી હોય તો કયો. હવે તમે મત ના આપો તો વધીને શું થાય? આ લોકો હારી જાય તો ક્યાં ફરક પડતા હોય? કારણ કે જે ઊભા છે એને તમારા રાજકીયની કોઈ રોટલા શેકવા નથી. એ તો ભગવાનની દયા છે, સુખી છે, ભણેલા ગણેલા છે, ધંધો દાપો કરે છે, કાંઈ કાઢી નથી લેવું. એને એમ હતું કે સારા માણસો નથી આવતા, એ મેણું ભાંગવું એટલે ઊભા છે. હવે તમારા ભાગમાં ન હોય તો હરાવી દેજો. આવો ઠપકો આપીને છાતી ઠોકીને મત માગી શકાય એવો આ તક છે જો આ ઝડપી શકે તો. બાકી જો આ રજવાડાના સન્માન ને ફરાણી એકતા સામાજિક એકતા કરીને તમે શું કરી લીધું? દુઃખમાં જેટલા ક્ષત્રિય સમાજના લોકો પણ આજે ગામે ગામ જ્યાં પણ બધા લોકો આપણે કહીએ મૂછે તા દઈને હાહાકાર મચાવે એવું નથી. અનેકો દીકરા દીકરીઓ એવા સમાજમાં આ કોરોનામાં તો હું કેટલાય એવા ક્ષત્રિય સમાજના વડીલોને ઓળખું છું જેના કંધોતર જેવો દીકરો એ ઓફ થઈ ગયો, એના ઘરના ઓફ થઈ ગયા, અને દીકરો ઓફ થઈ ગયો, અને દીકરીના લગ્ન હતા તો મને એને રડતી આંખે પૂછેલું કે સાહેબ 50,000 રૂપિયાની કન્યાની જે ઓલી મળે છે એ અમને મળે કે નહીં, કંઈક હોય તો જુઓ ને, અમારી દીકરીના લગ્ન છે. હવે ક્યાં જો સમાજની એકતા હોય તો ક્યાં આવા લોકો તો કેટલાય છે. આ તો તમને મને મળેલી વાતો છે.
તો તમારે જાહેરાત એમ કરવી જોઈએ કે છે કોઈ સમાજમાં ગરીબ માણસ તો પેલા અમને જાણ કરજો, અમારી પાસે હજારો કરોડ રૂપિયા છે, તમારા આટલું યોજના બનાવજો. એવું તો કોઈને કરવું નથી. પણ સમાજ ગરીબ હશે એકતા, તો સમાજ જગદીશભાઈ એકતા ત્યાં આવશે કરી. નહીં ને, ગરીબ હશે તો ત્યાં આવશે જી. નહીં, એમને તેમનો રોજગારે જવું પડશે, નોકરી નહીં જાય તેમને ખાવાય નહીં મળે. એ જ વાત છે સાહેબ. એટલે હવે આવા પ્રપંચો નહીં હાલે. અને જો એ લોકો એમ માનતા હોય કે અમે મહાસભા બોલીએ ત્યાં 5 કે 10,000 લોકો ભેગા થયા, તો પણ તમે ભૂલી જાજો કે એ તમારા સમર્થકો છે. ઈ લોક લાજે પણ આવે છે. કારણ કે મને તમે આગળ શરમ ભરમ કયો પ્રદીપભાઈ કે જગદીશભાઈ મારા સમજે આવવું પડશે, તો હું હાલો ભાઈ પ્રદીપભાઈને કારણે જઈ આવીએ. પણ હું મન વચન કર્મથી જોડાતો નથી. કારણ કે તમે ક્યાં સમાજની એવી કેર કરી છે? ક્ષત્રિય સમાજમાં કેટલા બિચારા દૂષણો કેટલા કરી ગયા છે અને બિચારા દુઃખી કેટલા છે. તો એને ક્યાંક સધિયારો મળે એવું હોવું તો જોઈએ. તમને ચૂંટણી ટાણે સમાજની એકતા યાદ આવે તો સમાજ મૂર્ખ થોડો છે. એટલે એ બધું હવે પૂરું થઈ ગયું સાહેબ. અને એવું એક કસરત વધુ એક વખત કરશે તો વધુ એક વખત પડશે. પણ જો સમાજ છોડો, સમાજ હું ભલામણા બધાય આપણા નથી. મને તો એ થાય તમે મંત્રી બનો છો કે તમે ચૂંટણી લડો છો તો એમાં તમારો સમાજ શું કામ હોઈ શકે? તા સુથાર, લુહાર, મોચી, કણબી, કારડિયા, બ્રાહ્મણ, રઘુવંશી, પટેલ આ બધા શું માણસ નથી ભાઈ સાહેબ? આપણે એવું શું કામ આખું એમ ટોળું અલગ કરી આવવું જોઈએ? આખું ગુજરાતની 6.5 કરોડની આપણે કહીએ ભારત મારો દેશ છે અને બધા ભારતીય મારા ભાઈ બહેન છે. તો એ ખાલી બોલવાનું છે તો દંભ હોય તો ભગવાન બચાવે આવા લોકોથી. એ બંધ એ તમારે દંભ નહીં, તમારે એ પાળી પોષી બતાવવું જોઈએ કે 6.5 કરોડની જનતા અમારી છે, દરેક માટે અમારા દરવાજા ખુલ્લા છે. અને અમે મંત્રીમંડળમાં આવીએ કે ધારાસભા તરીકે ચૂંટણી લડીએ તો અમારામાં લેશ માત્ર એવું નહીં હોય પક્ષપાત. તમે જુઓ આ શપથ લે ત્યારે શું કે હું ભય કે પક્ષપાત વિના આ શપથ લે છે ને મંત્રીઓ, આ બધાને સંભળાવવા જોઈએ ભય અને પક્ષપાત વિના હું આ બધું વહન કરીશ. એટલે તમે અત્યારે જ કહો છો સમાજની વાત લ્યો તો પક્ષપાત તો અત્યારે તમારો પાયામાં છે. તમે ક્યાંથી નિષ્પક્ષ રીતે કામ કરી શકો? એટલે હવે માફ કરો એને કે ભાઈ સાહેબ ગુજરાતને માફ કરો આવી રીતે હોય તો. એટલે કઈ આવું હાલવા નથી. કોઈ પણ કરે તો આ ખાલી ક્ષત્રિય સમાજ નહીં, આવું પટેલ સમાજના લોકોમાં પણ એક બીજું સંગઠન આવે છે ને એ પણ આવું કરવા જઈ રહ્યું છે. મને બધી ખબર છે, હમણાં છાપામાં આપશું ને બધું આવશે. દરેકનો ટાર્ગેટ સમાજના ખભે બંદૂક મૂકીને પોતાને હાઇલાઇટ કરવાનો છે. તો હવે ભગવાન બચાવે એનાથી. લોકો કઈ હું નથી માનતો કે હવે લોકો એમાં જોડાય ને જોડાય તો એના જેવા ભાગ બીજું શું. જગદીશભાઈ જતા જતા જણાવતા જાઓ કે શંકરજી બાપુ 2 દિવસીય રાજકોટ અને સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તલવાર બલવાર ખોલશે કે જાહેરમાં નહીં આવે? કદાપી નહીં. તલવાર બલવાર કાંઈ નહીં. એમાં તો રાજકોટમાં રવિ સોમવારે છે ને ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ જે છે એક બહુ સુખ્યાત સંસ્થા છે ક્ષત્રિય સમાજની, એના નેજા હેઠળ એટલે કે બેનર એનું છે ક્ષત્રિય સમાજને કે પછી સન્માન સમારોહ ને મિલન સમારોહ ને સ્નેહ મિલન એવા બધા બાના આપે છે. આમાંનું કાંઈ હાચેક હોતું નથી. સ્નેહ ને મિલન કાંઈ બધું બેનર હોય છે. અંદર ખાને તો નેકરા રણનીતિના પગડા ખેલતા હોય છે બધા. પણ ઓડિયન્સ જોઈએ એટલે તમે જુઓ મારે ધારો કે કંઈક મારે 200-500 માણસ મને સાંભળવા વાળા જોતા હોય તો હું શું કરું? સરસ્વતી સન્માન એમ કરીને મારી નાતને બધાને કહી દઉં કે દરેક 1 ધોરણથી માંડીને 10 ધોરણ સુધીના છોકરાઓ એનું સન્માન. સન્માન એટલે એક છોકરો આવે એટલે એના 2 માવતર ને 1 પોતે એટલે 3 1:3 એ આવી ગયા. 300 જણાનું સન્માનનું વાત કરું તો 900 જણા તો મને થઈ ગયા ઓડિયન્સ. પછી મારે હું એક થોબારા જેવું આવડો કે સર્ટિફિકેટ કે આવું એક નાનું એવું શિલ્ડ એ આપીને લ્યો તો 2-4 જણાના સન્માન કરીને પછી તમે જોજો કોઈ દિવસ 1 થી 10 ધોરણના જેટલા છોકરાના નામ હોય જિંદગીમાં સન્માન નથી થયા. શું થાય? પેલા 2-4 ના સન્માન થાય એમાં થોડીક મોટી મોટી વાતો કરવામાં આવે, જાણીતાના દીકરી દીકરા હોય એટલે એના વિશે વધુ 2 શબ્દ બોલવામાં આવે. પછી શું કે ઓહો સમય બહુ થઈ ગયો છે, હજી આપણે 2-2.5 થઈ ગયા, જમવા કરાવવાનું છે, લોકોને બહારગામ જવાનું છે. એટલે હવે બધા જ્યાં બાળકો બેઠા હોય ત્યાં શિલ્ડ આપણા કાર્યકર્તાને કહો ત્યાં શિલ્ડ આપી દે. હવે ઓલા બિચારાએ સન્માન થવાના નામે નવા લુગડા 2 જોડી હિવડાવ્યા હોય, એના કુટુંબ કબીલાને કીધું હોય કે ભાઈ આવો મારા છોકરાનું સન્માન છે, તો એને એમ હોય કે મંચ ઉપર છોકરો આવશે ને આમ શિલ્ડ લઈને ઊભા રહે, માવતરને બોલાવશે અને નાચમાં છાકો પડશે. હવે એ બિચારા ત્યાં બેઠા રહે તો અડધા પડધા તો હોઈ જાય ભૂખના મારા નાના છોકરા હોય તો. એટલે આ બધી જે કઈ અત્યાર સુધીની કડાકૂટ છે ને હવે એનાથી લોકો ત્રાસી ગયા છે ને સમજી પણ ગયા છે. અહીંયા પણ તમે કહો છો સ્નેહ મિલન જ છે. શંકરસિંહ વાઘેલા જે આવે સ્નેહ મિલન, ભાઈ સ્નેહ મિલન તમારું જો સ્નેહ હોય તો મિલનની ક્યાં સવાલ છે? જો સ્નેહ હોય તો મિલન ક્યાં કરવાનો પ્રશ્ન આવે છે? મિલન એટલા માટે છે કે સ્નેહના નામે મળવું છે ને પછી ખેલ પાડવો છે. પણ એ ખેર એને અધિકાર છે, એ અહીંયા આવવાના છે, ભાવનગરે જ આવવાના છે, ગોહિલવાડ, ઝાલાવાડ, ભાવનગર એ બધે જગ્યાએ ટૂંકમાં જે કંઈ છે એ પ્રમાણે ઝોન વાઇઝ જવાના છે. અને મૂળ વાત તો એવી છે કે એક વખત ક્ષત્રિય સમાજને એ રાજકીય રીતે એક કરવા માંગે છે અને પછી આહિર સમાજ જે ઓબીસી વર્ગમાંથી આહિર સમાજ આવે છે
જેને અખિલેશ યાદવને મળવા અમથા નતા ગયા, એને કહે કે ભાઈ તમે યાદવ છો, અમે આહિર, એટલે યાદવ ને આહિર બે એક જ છીએ, તમે એક થાવ. એટલે અહીંયા પણ આહિર સમાજની જનસંખ્યા બહુ જ છે. ગુજરાતમાં 50 થી 60% જેવી ઓબીસી થાય છે, 40% જેટલા કોળી ને બાકીનું બધું તમે ભેગું કરો તો 60-70% જેવું એનું થાય, ઓબીસી વર્ગ થાય છે. અને અત્યારે જાતિગત જનગણના ના મુદ્દા હેઠળ જે ઇન્ડિયા એલાયન્સ જે છે એ ભારતીય જનતા પાર્ટીને સેટબેક આપી રહી છે જાતિ જનગણનાને. એનો જ ફાયદો આ બુદ્ધિપૂર્વક ક્ષત્રિય સમાજમાં ભાઈ શંકરસિંહ વાઘેલા હોય કે બીજા બધા એ પુનેપૂર્વક કે ભાઈ ઓબીસીઓ એક થાવ, ક્ષત્રિયો એક થાવ, આહિર સમાજ એક થાવ, ટૂંકમાં આપણે બધા જે ઓબીસીમાં ગણાઈએ છીએ બધા એક થાવ તો આપણે કાંઈક મેળ પડે. પણ મેં તમને વારંવાર કીધું તેમ આ એકતા જે છે એ એક થાવ તમારા ભલા માટે નહીં, તમે બધા એક થાવ ને અમને શીર્ષ સ્થાને બેહાડી દો, પછી ભગવાન તમારું જે ભલું થાય, જે કરવું એ થાય. માં આશાપુરા પછી તમે એના ભરોસે રહેજો, એના જેવી વાતો છે. અને એ લાંબુ નહીં હાલે સાહેબ. આવા તો અનેક ખેલ ભૂતકાળમાં થઈ ગયા. એટલે એને ટ્રાન્સપરન્ટલી જે હશે તે કહેવું પડશે એમ હું કહું છું. જી બિલકુલ જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર ચર્ચા થઈ રહી છે શંકરસિંહ બાપુને લઈને, પરંતુ શંકરસિંહ બાપુ આગામી 20 તારીખે જ્યારે ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે મોટો એક સન્માન સમારોહનું આયોજન કરી રહ્યા છે, એક મંચ બનાવી રહ્યા છે. આ મંચની વચ્ચે હવે ક્ષત્રિય સમાજની અંદર બે ભાગ દેખાતા હોય તેવું લાગે છે, કેમ કે 22 તારીખે એક આયોજન કરવામાં જ આવેલું છે ને જે આયોજન 2 મહિના પહેલાં કરવામાં આવ્યું હતું. તો હવે આ બંને આયોજન એક સાથે કેમ નહીં અને કેમ અલગ અલગ? અને બીજી તરફ શંકરસિંહ બાપુ અત્યારે દરેક ઝોન વાઇઝ સૌરાષ્ટ્ર હોય, ભાવનગર હોય, સુરેન્દ્રનગર, એટલે કે અલગ અલગ વિસ્તારની અંદર ફરી રહ્યા છે. રાજા રજવાડાઓ જે છે કે જેને એકત્રિત કરવાની વાત કરી રહ્યા છે, એમને બધાને મળી રહ્યા છે, મિટિંગો થઈ રહી છે. અને એક રણનીતિકાર તરીકે શંકરસિંહ બાપુ આગળ આવે એવું હવે ક્યાંક લાગી રહ્યું છે. આપને શું લાગે છે શંકરસિંહ બાપુના આ આખા કાર્યક્રમને લઈને, તેમના નવા વિચારને લઈને? આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરો.